નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં લાભાર્થીને ઉમેર્યા વગર પૈસા કરો ટ્રાન્સફર। આ વિશે વિગતથી વાત કરીએ તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીએ બેંક ખાતાઓ વચ્ચે પૈસા ટ્રાન્સફર કરવા બાબતે ફેરફારો કર્યા છે। કંપનીના પરિપત્ર મુજબ 1 ફેબ્રુઆરીથી લાભાર્થી એટલે કે બેનિફિશરીને ઉમેર્યા વિના ₹5 લાખ સુધીના નાણાં ટ્રાન્સફર કરી શકાશે। એનપીસીએ ખુલાસો કર્યો છે કે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેથી કરીને તમામ ઓનલાઈન આઈએમપીએસ ટ્રાન્સફર મોબાઈલ નંબર અને બેંકના નામો દ્વારા કરવામાં આવે। આ ઉપરાંત પૈસા વધુ સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં વડોદરાના સુરસાગર તળાવમાં બોટિંગ નહીં થાય। આ વિશે વિગતથી જાણીએ તો વડોદરામાં બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં બોટિંગ ચાલુ હતું, જેના પછી મ્યુનિસિપલ કમિશનરે સુરસાગર તળાવનો બોટિંગનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરી દીધો હતો। હવે આ તળાવમાં બોટિંગ નહીં થાય। મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ ઇજારો રદ કરવાનો હુકમ આપ્યો છે। આ તળાવનો ઇજારો હાઇડ્રો ડાઇવર્સ કંપની પાસે હતો। હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં જીઓએ 2G અને 3G સર્વિસ બંધ કરવાનું સૂચન કર્યું। આ વિશે વિગતથી જાણીએ તો રિલાયન્સ જીઓએ સરકારને 2G અને 3G નેટવર્ક બંધ કરવાનું સૂચન કર્યું છે। 5G ઇકોસિસ્ટમ અંગે ટ્રાઈએ દ્વારા કન્સલ્ટન્ટ પેપરના જવાબમાં જીઓએ કહ્યું કે સરકારે 2G અને 3G નેટવર્કને બંધ કરવાની નીતિ પર વિચાર કરવો જોઈએ। તેની મદદથી નેટવર્કના બિનજરૂરી ખર્ચને ટાળી શકાશે। જીઓ હાલમાં ફક્ત 4G અને 5G નેટવર્ક પ્રદાન કરે છે। 2G અને 3G નેટવર્ક બંધ થાય તો ઘણા યુઝર્સ જીઓ તરફ શિફ્ટ થઈ શકે છે, જેથી જીઓ કંપનીને ફાયદો થશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં દરરોજ 30,000 વાહનો થાય છે પસાર। આ વિશે વિગતથી વાત કરીએ તો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે અટલ સેતુ પરથી દરરોજ સરેરાશ 30,000 વાહનો પસાર થાય છે। રોજની ટોલ નાકાની આવક 61.50 લાખ રૂપિયાની છે। પ્રથમ 15 દિવસ 4.5 લાખ વાહનો પસાર થયા હતા, જેના પરિણામે 9 કરોડથી વધુની આવક થઈ છે। વડાપ્રધાન મોદીએ 12મી જાન્યુઆરીના રોજ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ 13મી જાન્યુઆરીથી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બ્રિજથી 2 કલાકની મુસાફરી માત્ર 15 મિનિટમાં કરી શકાય છે। 250 થી માંડીને 1580 રૂપિયા સુધીની એક વખતનો ટોલ ચાર્જ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં તાપમાનના કારણે ઘઉંના પાકને નુકસાન। આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહેશે। ઉત્તર તથા મધ્ય ભારત વિસ્તારમાં હાલના ઠંડા વાતાવરણને કારણે ઘઉંના પાક માટે સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ તાપમાનમાં અચાનક અસામાન્ય વધારાના કારણે ઘઉંની ઉપજ ઘટાડી શકે છે, એમ કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું। ઉપજમાં ઘટાડાની સ્થિતિમાં ભારતે ઘઉંની આયાત કરવાની ફરજ પણ પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ફરી બદલીના સમાચાર। આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં સચિવાલય સેવા વર્ગ 1ના 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। આ બદલીના આદેશ સામાન્ય વહીવટ વિભાગે આપ્યા છે। સાથે ગુજરાત વિકાસ સેવા વર્ગ 2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી થઈ છે। દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ધડાધડ બદલી કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં રોગચાળો વકર્યો, ઝાડા ઉલટીના કેસમાં વધારો। આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ શહેર હવે રોગચાળાની ઝપેટમાં આવ્યું છે। શહેરના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ બેકાબૂ બન્યા છે। જો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 288 કેસ અને જોન્ડિસના 97 કેસ સામે આવ્યા હતા, તો બીજી તરફ ટાઇફોઇડના 186 અને કોલેરાના 7 કેસ નોંધાયા હતા। ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે। ડેન્ગ્યુના 36, સાદા મેલેરિયાના 9 અને ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા હતા। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સનો વિશેષ કાર્યક્રમ। આ વિશે વિગતથી વાત કરીએ તો ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ચ ભાષા શીખવા માટે કોર્સ શરૂ કર્યો છે। આ પ્રોગ્રામના ભાગરૂપે 1 વર્ષ માટે ફ્રાન્સમાં ફ્રેન્ચનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ તેમની પસંદગીની ડિગ્રીમાં એડમિશન લઈ શકશે। કોર્સ સપ્ટેમ્બર 2024થી શરૂ થશે। એવું લાગે છે કે આ નિર્ણય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન બનીને આવ્યા ત્યારે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન લેવામાં આવ્યો છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જીરું અને વરિયાળીના વાવેતરમાં થયો વધારો। આ વિશે વિગતથી વાત કરીએ તો ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીનું વાવેતરમાં વધારો થયો છે। ગત વર્ષે 2,05,151 હેક્ટરની સામે આ વર્ષે 2,51,496 હેક્ટરમાં વાવેતર થયું છે। આ વર્ષે 46,345 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે। ઘઉં અને ચણાના પાકમાં દર વર્ષે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતાં 69,719 હેક્ટર
વધ્યું છે. ઝાલાવાડમાંથી નીકળતી કેનાલોમાં પાણીની ઉપલબ્ધતા સારી હોવાથી વાવેતર વધ્યું છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારોની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે જણાવ્યું કે 12,000 પોલીસ કર્મીની ભરતી કરવામાં આવશે, જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગમાં 69,000 જગ્યા ખાલી પડી છે, જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે લાંચિયા અધિકારી ફરિયાદ બાદ તમને નહીં કરે હેરાન. આ વિશે વિગતથી વાત કરીએ તો લાંચિયા અધિકારીની માહિતી આપવાથી તે ભવિષ્યમાં પોતાને નુકસાન પહોંચાડશે તેવું માનીને લોકો ફરિયાદ કરતા નથી, પરંતુ એસીબી ગુજરાત હેરાનગતિ તેમજ ધાકધમકીથી રક્ષણ આપવા કેર પ્રોજેક્ટ લઈને આવી છે. તેના હેઠળ એસીબીના ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, પીઆઈ કક્ષાના અધિકારીઓ ફરિયાદીના પરિવારને મળીને શું સ્થિતિ છે તે જાણશે અને તેના પર નજર રાખશે. 25મી જાન્યુઆરી 2024ના રોજ આ પ્રોજેક્ટ અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટોયોટા સૌથી વધુ કાર વેચનારી કંપની બની. આ વિશે વિગતથી વાત કરીએ તો ટોયોટા મોટર કોર્પ 2023માં વિશ્વની સૌથી વધુ કાર વેચનારી કંપની બની ગઈ છે. કંપનીએ 2023માં 1.12 કરોડ એકમોનું વેચાણ કર્યું છે, જ્યારે ફોક્સવેગન 92.4 લાખ કારના વેચાણ સાથે બીજા ક્રમે છે. ટોયોટાએ પણ 2022ની સરખામણીમાં 2023માં તેનું ઉત્પાદન 8.6% વધારીને 11.5 મિલિયન યુનિટ કર્યું છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીએ વિશ્વભરમાં 6.18 કરોડ કારનું વેચાણ કર્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં H-1B વિઝાની પ્રક્રિયા 6ઠી માર્ચથી શરૂ થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાએ જાહેરાત કરી છે કે આગામી વર્ષ માટે H-1B વિઝા પ્રક્રિયા આ વર્ષે 6ઠી માર્ચથી શરૂ થશે. દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો ટેકનિશિયન H-1B વિઝા લઈ અમેરિકામાં જાય છે. જોકે અમેરિકાએ વિઝામાં થતા ફ્રોડ રોકવા માટે આ વખતે નિયમો કડક બનાવ્યા છે. વ્યક્તિ વિવિધ કંપનીઓ માટે ગમે તેટલી અરજી કરે, પરંતુ પાસપોર્ટ નંબરના આધારે હવેથી એક જ એપ્લિકેશન તરીકે ગણવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના હિન્દુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગને તમામ હિન્દુ મંદિરોમાં બિન હિન્દુઓને ધ્વજસ્તંભથી આગળ જવાની મંજૂરી નથી તેવા બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વધુમાં કહ્યું કે હિન્દુઓને પણ તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે. મંદિરે કોઈ પિકનિક સ્પોટ નથી. મદુરાઈ બેન્ચના જસ્ટિસ એ શ્રી માથીએ ડી સેન્થિલ કુમારની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇમરાન ખાનને વધુ એક કેસમાં 14 વર્ષની જેલ. આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને વધુ એક કેસમાં 14 વર્ષની સજા થઈ છે. ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને તોશખાના કેસમાં 14 વર્ષની જેલ થઈ છે. તેઓ 10 વર્ષ સુધી કોઈ સરકારી હોદ્દો પણ નહીં લઈ શકે. 30મી જાન્યુઆરીએ ઇમરાન ખાનને અન્ય એક લેટર ચોરી એટલે કે સાયફર કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આમ અલગ અલગ બે કેસમાં કુલ 24 વર્ષની સજા પડી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં બર્ડ ફ્લૂથી 200 પેંગ્વિનના મોત. આ વિશે વિગતથી વાત કરીએ તો બર્ડ ફ્લૂનો કહેર એન્ટાર્કટિકા સુધી પહોંચી ગયો છે. 19મી જાન્યુઆરીએ 35 પેંગ્વિનના વાયરસના કારણે મોત થયા હતા. હવે તે સંખ્યા 200 પર પહોંચી ગઈ છે. એન્ટાર્કટિકાના સંશોધકોએ જાહેરાત કરી છે કે તેઓએ મૃત પેંગ્વિનમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસની ઓળખ કરી છે. તેઓ ચિંતિત છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થવાનો ભય છે. તે સમજાવવામાં આવ્યું છે કે આનાથી સ્થાનિક પ્રાણી પ્રણાલી અને પર્યાવરણ પર ગંભીર અસર પડશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે મિત્રો આનંદો મોબાઈલ થશે સસ્તા. આ વિશે વિગતથી વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. જે પહેલા સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને મોટી ભેટ આપી છે. સરકારે મોબાઈલ પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી 15%થી ઘટાડીને 10% કરવામાં આવી છે. સામાન્ય લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે આયાત ડ્યુટી ઘટાડા બાદ દેશભરમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં એલોન મસ્કનો પગાર વધારે છે, કોર્ટનો ચુકાદો. આ વિશે વિગતથી વાત કરીએ તો ટેસ્લાના વડા એલોન મસ્કને 2018માં રૂપિયા $55 બિલિયન એટલે કે લગભગ 4.5 લાખ કરોડનો પગાર મળ્યો હતો, જેમાં તમામ લાભો પણ શામેલ છે. કોર્પોરેટ ઇતિહાસમાં આ સૌથી વધુ પગાર છે. ટેસ્લાના એક શેરહોલ્ડરે ડેલવર કોર્ટમાં દાવો માંડ્યો છે કે આ રકમ વધુ છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે તે ટેસ્લાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ખોટો નિર્ણય હતો. નિર્ણય માટે શેરધારકોનું સમર્થન લીધું હોય તેવા પણ કોઈ પુરાવો નથી, જેથી મસ્કનો પગાર પરત લેવો જોઈએ.
ત્યારબાદના મહત્વના સમાચારમાં જ્ઞાનવ્યાપી કેસમાં મોટો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો જ્ઞાનવ્યાપી કેસમાં બનારસ જિલ્લા કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસ ભોયરામાં નિયમિત રીતે પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોયરું કથિત મસ્જિદની અંદર છે. હિન્દુ પક્ષના વકીલે કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે આ અમારી મોટી જીત છે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યારબાદના મહત્વના સમાચારમાં દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી છે. વર્ષ 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા છે. પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી કરી છે. કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા, ખેડૂતો તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે. હવે દર્શક મિત્રો, રાહુલ ગાંધીના નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતની હોસ્પિટલ બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ. આ વિશે વિગતથી વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સંપૂર્ણ પેપરલેસ બનવાની દિશામાં કામ કરી રહી છે. હોસ્પિટલને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારી ચાલે છે. આગામી સમયમાં દર્દીઓને કેસ કાઢવાથી લઈને દરેક જગ્યાએ સમયની બચત થશે. હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં દર્દીઓને આનો લાભ મળતો થઈ જશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 1993 સુધી વ્યાસજીના ભોયરામાં કરાતી હતી પૂજા. આ વિશે વિગતથી વાત કરીએ તો હિન્દુ પક્ષને અદાલત દ્વારા જ્ઞાનવ્યાપીમાં વ્યાસજીના ભોયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે વર્ષ 1993 સુધી અહીં પૂજા થતી હતી. જોકે કેટલાક કારણોસર તત્કાલીન મુલાયમ યાદવ સરકારે પૂજા પર રોક લગાવી હતી. ત્યારથી હિન્દુ પક્ષ અહીં પૂજા શરૂ કરવાની સતત માંગ કરતો રહ્યો છે. મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શિપ એક્ટનો હવાલો આપીને હિન્દુ પક્ષની અરજી ફગાવી દેવાની માંગ કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં જિલ્લા કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ. આ વિશે વિગતથી વાત કરીએ તો વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવ્યાપીમાં વ્યાસજીના ભોયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. મુસ્લિમ પક્ષ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે. હવે મિત્રો આપણે જણાવી દઈએ કે જ્ઞાનવ્યાપીમાં આવેલા વ્યાસજીના ભોયરામાં પૂજા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર મંગળવારે જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. જેના પછી કોર્ટે હિન્દુ પક્ષને ભોયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં H1B વિઝા ધારકો માટે ખુશખબર. આ વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકામાં રહેવા માટે જરૂરી H1B વિઝા ધારકોને લઈને મહત્વના સમાચાર છે કે H1B વિઝા રિન્યુઅલ પ્રોસેસ સરળ થવાની છે. ભારતીયો હવે અમેરિકા છોડ્યા વગર જ તેમના વિઝા રિન્યુઅલ કરવા માટે અરજી કરી શકે છે. આ માટે સ્પેશિયલ રિન્યુઅલ ડ્રાઈવ 5 અઠવાડિયા માટે ટ્રાયલના આધારે શરૂ થઈ છે. જેમાં પહેલા 20,000 અરજી થઈ શકે છે. 5મી ફેબ્રુઆરી પછીથી આ અરજીઓ લેવામાં આવશે. આમ રિન્યુઅલ પ્રોસેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટીએમ પર આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોટી કાર્યવાહી વિશે વાત કરીએ તો આરબીઆઈ પેટીએમ પેમેન્ટ બેંક પર ઘણા બધા પ્રતિબંધો લગાવ્યા છે. પેટીએમ પેમેન્ટ બેંકને હવે નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે પેટીએમ પેમેન્ટ બેંકમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવાયો છે. આ સિવાય વર્તમાન ગ્રાહકો 29મી ફેબ્રુઆરી 2024 પછી પેટીએમ પેમેન્ટ બેંકમાં નવી રકમ ઉમેરી શકશે નહીં. આરબીઆઈના નિયમોનું પાલન નહીં કરવાને કારણે પેટીએમ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આરબીઆઈ અનુસાર પેટીએમ પેમેન્ટ્સ બેંકના હાલના ગ્રાહકો તેમના બાકીના પૈસાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. એટલે કે હાલમાં બચત ખાતા, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટેગ, નેશનલ અથવા કોમન મોબિલિટી કાર્ડમાં રાખવામાં આવેલ પૈસાનો ઉપયોગ કરી શકાય છે. આના પર કોઈ તારીખથી પ્રતિબંધ નથી. તે સિવાય ખાતામાં વ્યાજ, કેશબેક અને રિફંડ પણ આવી શકે છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં જીપીએસસીનું ભરતી કેલેન્ડર જાહેર. આ વિશે વિગતથી જાણીએ તો જીપીએસસીનું વર્ષ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2024માં 1625 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ અંગે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે તેવી માહિતી છે. વર્ગ 1 અને વર્ગ 2માં 164 જગ્યા પર ભરતી કરવામાં આવશે, જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની 573 જગ્યા પર ભરતી કરવામાં આવશે. અન્ય ભરતી વિશે જાણવા માટે તમે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને નોટિફિકેશન વાંચી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચારમાં પેન્શન અંગે સરકારનો મહત્વનો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા પુત્રને નોમિનેટ કરી શકે છે. અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકોને પેન્શન આપવામાં આવશે. હવે પતિને બદલે સીધું બાળકોને પેન્શન મળી શકે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મિત્રો આવી ગઈ ખુશખબર. વયમર્યાદામાં થયો વધારો. આ વિશે વિગતથી વાત કરીએ તો રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં 5696 આસિસ્ટન્ટ પાયલોટની નોકરીઓ જાહેર કરવામાં આવી છે અને 18 થી 30 વર્ષના ઉમેદવારો પાત્ર છે. હાલમાં જ વયમર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાને કારણે ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. 18 થી 33 વર્ષની વચ્ચેના લોકો અરજી કરી શકે છે. ઓબીસીને વધુ 3 વર્ષ અને એસસી અને એસટીને બીજા 5 વર્ષ માટે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો દુઃખદ સમાચાર. 595 નવજાત બાળકોના મોત. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોના મોત થયા છે. બાળ મૃત્યુદર અને કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા અને સંસાધનો ઊભા કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં પહેલા નંબરે છે. ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પરફોર્મન્સ વધુ સારું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે આ નગરપાલિકાનું કરોડોનું બિલ ચૂકવવાનું બાકી. આ વિશે વિગતથી જાણીએ તો બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું 4,26,000 રૂપિયાનું વીજ બિલ ચૂકવવાનું બાકી છે. તેથી અહીં યુજીવીસીલે લાઇટનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાને વીજ બિલ ભરવા માટે નોટિસ પણ મળી હતી, છતાં પાલિકાએ વીજળી બિલના નાણાં ભર્યા નહોતા, જેથી મંગળવારથી નગરપાલિકા કચેરીમાં અંધારું છે. નગરપાલિકામાં કામ માટે આવતા લોકોને પણ અંધારામાં રહેવું પડ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 5 મિનિટમાં બેટરી ફૂલ ચાર્જ થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં રસ ધરાવતા હોવા છતાં તેમના ચાર્જિંગમાં મોટો અવરોધ બની ગયો છે. વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ તરત જ ભરાઈ શકાય છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોને કલાકો સુધી ચાર્જ કરવા પડે છે. આ સમસ્યાને ચકાસવા માટે અમેરિકન સંશોધકો એવી બેટરી પર કામ કરી રહ્યા છે જે 5 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે. તેઓએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ બેટરી જે સંશોધન તબક્કામાં છે તે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 5 મિનિટમાં બેટરી ફૂલ ચાર્જ થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં રસ ધરાવતા હોવા છતાં તેમના ચાર્જિંગમાં મોટો અવરોધ બની ગયો છે. વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ તરત જ ભરાઈ શકાય છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનોને કલાકો સુધી ચાર્જ કરવા પડે છે. આ સમસ્યાને ચકાસવા માટે અમેરિકન સંશોધકો એવી બેટરી પર કામ કરી રહ્યા છે જે 5 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે. તેઓએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે આ બેટરી જે સંશોધન તબક્કામાં છે તે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.